ખાઈને હુઈ ગયા ન્યા રૂમમાં. ભાભીને એમ ન થાય કે કચરા પોતા કરી દઉં, હું કરું તો કંઈ સારો લાગુ? કંઈ પડી જ નથી, કંઈ પડી જ નથી, લે કામ જ નથી કરવું. આરો થઈ ગયું. છોકરાને બાનું કરીને બેસી જાય, છોકરાને બાનું કરીને બેસી જાય કે આપણે નવરા હોય કર્યા જ રાખીએ. થાકી ગયો, કેટલી હળિયું કાઢી દવાખાને, ઘેર વાથી વાં. એમ ન થાય કે થાકી ગયા, પોતે હોઈ ગયા બે. ઓલો મોટો અહીંયા વાતું કરવા બેસી ગયો બાયડી પાસે. જોતા ખરી એક દીમાં છોકરી ઉડાડ્યું જોતો ખરી ઉડાડ્યું. અહીંયા ખબર નથી પડતી, હા જીમ ને તીમ રીએ, જ્યાં ત્યાં હાથ ધોવે, જ્યાં ત્યાં પડદામાં લે હાથ લઈએ. ખબર નથી પડતી પડદા ધોયેલા છે એમાં હાથ લૂએ, પછી એમાં માખીયું થાય, મસર થાય, કઈ ખબર જ નથી પડતી શું કરવું. એ જોતા ખરી ઠામ ઠામ થઈ પડ્યાથી ઉટકીને કઈ દુખે કોઈ દી ઉઠતા નથી ને. હમણાં બહુ આવ્યું તે દીની ઠામતા જો ભગવાન ખાટલી ભરાણી ને એટલે અહીંયા મોટી વો હોઈ ગઈ. લે એમ ન થયું કે બાને ઠામ કરવા લાગું, છોકરા પાસે પડી એવી નીવી આવી તયુંની દવાખાનેથી કામવાળી કેદી આવે તી કરવા લાગે. થાકી ગઈ હું, એવી થાકી ગઈ ઠામડા ને ભગવાન. જોતા ખરી પાછા મને તો ઘહી નૂટકવા ગમે, એમની તો ગમે નહીં કરવા. ચોખા સણક હોય જો મારા ઠામ, મને ન ગમે જીવા તીવા. આ તાએ ઉટકી નાખે મોટી હોતા ને લેપરી તી. ઓહો કેવી કાનુડાને બાનું કરી ત્યાં હુઈ ગયો. બા ઉઠીને મોટો કયો ના બા ઈ આઈ નહીં આવે. લે તો હું કઈ એકલી નેવડી છે ઠામ ગઈ રાખું બેઠી. હવે કે મારી ઉંમર છે કામ કરવાની? કામવાળી ઘરની ક્યાં ગુડાઈ ગઈ, ઘરની આવતી ન જ. લે એ ભગવાન, એટલા પતિ જાય ને એટલે હુઈ જાઉં. એવી થાકી ગઈ થાકીને ટેસ થઈ ગયો. આતા હાવ કરને વાહો ને એક થઈ ગયા. હવે કામ કરતી નથી, ઘરનું ઉકલે નહીં. લે કામ બિસાડ્યું બાયું કામ કરવા જતી હોય, થાકતી નહીં હોય, 4-5 ઘરના કામ કરતી હોય. મારા જીવ્યુંને બિસાડીને કાઢી મૂક્યું હોય તો એ કામ કરતી હોય, નહીં કરતી હોય બિસાડી હોય. મારે તો હવે ન થાય એવું કરીને વાહો એક થઈ જાય. એટલા ઠામ કરી લીધા ને થાકી રહી. ચાલતા ઉઠીને મારે માંદું થઈ જાઉં, આ ફેરી કરીએ માંદું થઈ જાઉં, મને મજા નથી. જો ને તું પછી કરવા લા કરે કે નહીં. થકી ગઈ હું તાલે હુતી રૂમમાં. એ મને વિચાર આવ્યો કે હું છે ને કામવાળીને કહું કે તું છે ને ત્યાં એક દિવસ જાતો, એ બધાય શું કરે શું નહીં મને કહેતો ખાલી, પછી ન જાતી તું એક દિવસ જા ખાલી. ફોન કરીને કહું તો વળી મમ્મી કી જાય કે તે એમ કેમ કીધું. પણ કામવાળીને કહું ને તો એ મને બધી છે ને ડિટેલ આપશે કે એ ઘરમાં બધાય શું કરે છે ને શું હાલે છે ને મને ખબર તો પડે. આ તો હું મૂંઝાઈને મરું હાવ કે બધાય ઘરમાં શું કરતા હે. એકવાર એને પૂછ્યું તો કામવાળીને, વળી કહે કે તો સોનલ દીદી તમે કેમ નથી જાતા. વળી પૂછશે, વળી કંઈ ખબર પડશે ને તો એ ટેન્શન પાછું. શું કરું, કહું કે ન કહું? ભાઈ એક ટ્રાય તો કરું. એમ થાય કે કામવાળીને ફોન કરીને કહું કે તું એક જ દિવસ જાજે, પછી કહે છે કે હું બહાર જાઉં છું હમણાં નહીં આવું. ખાલી મને મળે તો ખરી ને આના બધાય કે શું કરે. હાલ ફોન કરવા દે, ફોન કરીશ ને એટલે ઓલી ત્રજ જાશે. બહુ જ માને મારું, તો એ મારી બેનની જેમ રાખે મને. બધું મને કહેશે કે શું કરે બધાય ઘરમાં. એલી બાતા જો ઠામ કરતા ભબડે કયું ના કરવા દો, ખબર પડે. માતા હું કરીને તોડાઈ રહું. બેહે આખો દિયો ગારાંચી બેહી જાય કે હુઈ જાય. હાવ તમે જોવો તો થકવી દીધા તા મને. કરવા દો ને ખબર પડે જરી કામ કરે તો. પગ મોકરો થાય ન થાય આખો દી લાવ બા અહીંયા બેઠા જ રે. મને હાવ તોડવી નાખતા. મારા દીકરાનું હારું માર ઘડીક આરામતા થાય. હાવ કવરાઈ દીધી હતી મને. કરવા દો. એલી બેગ ઠામ વિસરવા લાગ જા બધા ઠામ છે કઈ કર લે હે બા જાને ચરી બેગ વિસરવા લાગ ને. ના હું નથી વિસરવાની હો. તમને પેટમાં ભરે તો જાઓ તમારા બાનું વિસરવા લાગો ઠામ. લે વિસરવા લાયક કરતા તી. હા આવી હું દયાળુ ન થવાય ને. અમને બહુ કામ કરે, હું કોઈ દી કરતા નથી. કોક દીકતા બહુ આરામ કરે ને કે અમે જ કર્યા રાખીએ બધું કામ. વાતું કરતા કરવા દો, કરીએ આફેડા. રાયડું જ નાખે તું. હું તને એમ કહું તારે ઠીક હોય તો હું રહું કાનોડા બેગ વિસરવા લાગ બાને વિસરવા ઠામ જતા કોઈ ના કરે છે. સંદીપ પોતું કરે કસરો વાયરો એમ કરતો તો એ રાયડું નાખતો તો. ભલે નાખે સંદીપભાઈ મારા દીકરાને ટાટીઓ ભેંગવો ભલે કરે. હવે ખબર પડે ને. થકવી દીધી મને. લે કરવા દો. હું તો છોકરીને તોફાન કરવા દઉં. હેરાન કરે તો ખબર પડે ને. અમને આવા હેરાન કરી દીધા મારા દીકરાને. એ લાવ આપણા દીકરાને ટાટીઓ પડીને માથે ભાંગી ગયો તો ખુરશી ઉપરથી ઊભા ન થયા સંદીપભાઈ કે લે ભાભી હું થયું. મેં તો કીધું કે તમારા છોકરા હોય તમે ઊભા થઈને દોડીને ન લઈ જાઓ દવાખાને. મારા દીકરાને બિસાડાને
સેતી પાવર છે બે માણસને પાવર છે દુનિયાનો પાવર છે રૂપિયાનો હાલ્યો રૂપિયા શું કામ આવીએ બે માણસ અલગ રહ્યો તો રૂપિયા શું કામ ના હે તને કહું આપણે આ બે માણસ રહ્યા નત રહેતા ભેગા તે કીધું તું બાપુજીને અહીંથી મોકલી દો મેં ન મોકલી દીધા હે તારી વાત હું બધી માનું છું ને ક્યાં નથી માનતો હાસું બોલતે તું તું મા બાપ વગરની છે પણ હું તને કેવી હાસું કેવી રાખું તને દવાખાને રોગે રોગે ખીજાતો તો મને ખબર છે ઓલી ખબર છે કે મને ખોટે ખોટે ખીજાય છે કંઈ હાસું કાં નથી ખીજાતા ઈ તો મને ખબર હતી કે આપણે બે માણસ ક્યાં કોઈ દી ભાતીએ મને ખબર છે બાપુજી મેં કીધું તમે જ કીધું જાઓ વયા જાઓ ના રે ના હું કઈ એમ તો કરવું જોઈએ તમારે કાં ઘરનું માણસ કામ આવે બીજું કોણ આવે કંઈ ના રે ના તું છે પછી બાપુજી તો આજ છે ને કાલ નથી મને બધી ખબર છે મને હવે ભાભી ઉપર ખીચ ચડો એવી ભાભી ઉપર ખીચ ચડે ને કે એ કરવા ન લગાય બા બિસાડા ગયું ને એકલા એકલા ઠામ ગહે એને એમ ન થાય કે હાલ હું ઠામ વિસરવા લાગુ હદશે બાપા આ તો હાવ ને છોકરી તો તોભા કરાવે એવી થઈ ગઈ વાયડી હમણાં હાવ કાકા હું છે કાકા કઈ અહીં આવતી નહીં આવી ભીનું છે પડી તો ક્યાંય નહીં રહી વળી મારું નામ આવીએ કે સંદીપ કાકાએ પાડી પોતું કરતા હતા સાની મુની વૈજા જાવા ખોટે ખોટે હું કહેતી હતી તાર મમ્મી પપ્પાને કે કાકાએ ઝાપટ મારી હું મેં ઝાપટ મારી તને કંઈ નથી કીધું હો મેં તને ખાલી હું તને ખીજાણો તો કીધું મેં તને કંઈ કંઈ નહીં કાકા તમે મને ઝાપટ મારી હતી હજી મારે ચોકલેટ ખાવી એટલે હું મને ચોકલેટ ખવડાવો ને ક્યાં છે ચોકલેટ તમે દુકાન લઈ જાઓ ને પડીકું લેવા હાલો ને અટાણ જવાય પડીકું લેવા દુકાને વાતું કરતી આમ જો કેટલા વાગ્યા હુઈ જાઓ અમે થાયકા તમે આરામ કરી કરીને બેઠા શું કરે તાર મમ્મી પપ્પા ઈશન વાતું કરે બે વાતું કરતા હતા ઈ બે ને ભાઈ છે ને હું તો તી છે ને ધીરે ધીરે વાતું કરે ઈ ભાઈ હું તો પપ્પા વાતું કરે મમ્મી વાતું કરે પછી હું આવતી લે કાલ કાકાને કમે છે એટલે છાવી હા વાતું કરે કા તાર મમ્મીને કઈ ફ્રી હોય ને તો કાકા બોલાવે છે ને કામ છે ને તી હો જા હા કાકા જા હા વાતું કરવી ઓહો મહારાણી થઈ ગયા કામ કરવું ને ત્યાં વાતું કરવી ઘરવાળા પાસે બેહી બેહીને અહીં તોડાઈ ગયો હું હાવ થાકીને ટેણ થઈ ગયો ઓય માં એવી કોર દુખે ભગવાન થાકી ગઈ હું હાવ ઓય માં કોઈ એટલા ઠામ પૂરા થાહે શું કરો બા હા રે ભાઈ ઠામ વિસરું હવે ઠામ થઈ જાય ને પછી હુઈ જાઉં એવી કોર દુખે માં એક તમારાથી શરીર રહ્યું ને હવે કોઈ બેહીને ઠામ ન ઉઠકાય માં હું એવી થાકી ગઈ હવે એમ થાય કે જટ થઈ જાય ને તો સારું બા હમણાં ઓલી ચકુડી એવી હતી કે પપ્પા ને મમ્મી વાત કરે ને કાનું રોતા હું તો કયો ને વિસરવા લાગે મેં કીધું જા તાર મમ્મીને બોલાય હું જો પોતું કર્યું કચરો વાર્યો ને હવે મારે પ્લેટફોર્મ લુવાનું બાકી છે અરે માં લે ને વાતું કરે લે ઈને એમ ન થાય કઈ હા હું ને કરવા લાગી દયા ન લે છોકરીને પેટમાં જીરી ઈ જ કહું બા ઈ કે બેઠા માર મમ્મી પપ્પા લે વાતું કરે કેવાની વાતું કરતા હે હવે હા માં વાત જવા દે હું તો થાકી ગઈ પાછી લેપરી મોટી હોતી માં કઈ આપણે એમ થાય કે હું કરું માં દીકરો કામ વાળીને તા કહી દે માં તો અમને કઈ કામમાં મને રાહત મળે બાકી ઈ તો તને ખબર છે બા નથી કામ વાળી કોઈ જડતી તો હું કરું મારું હાલે ને ઓય માં હું તો થાકી ગઈ ભાઈ કોઈ ટાઈમ થાય કટકા થાય ભાઈ એટલા ઠામ કા કર્યું નથી ને એટલા વરહો ત્યાં કામ ચીરિયું કરતું નથી માં આવે એ મમ્મી અહીંયા હો તો કામ છે એ મમ્મી હા માં બોલે શું કામ છે રાડું હું નાખે હું બીજા બોલે શું કામ છે મમ્મી હું એમ વિચારતી હતી સાંભળો ખીજાતા નહીં હું એમ વિચારતી હતી કે કામવાળીને એક દી મારા ઘરે મૂકું છે ને એને કહું કે એક દી મારા ઘરે કામ કરવા જા ખબર પડે બધાય શું કરે હું નહીં ને આપણે બધી માહિતી તો મળે ને હું એમ કરતી હતી કે પૂછીને હે મમ્મી આપણે જરીક કેવું અરે એ તો બરાબર માં પણ તું અહીંયા બેઠી ને બાતણા ધ્યાન ખબર પડી ને કામવાળી તો બધાને કહે પછી ક્યાં કંઈ નક્કી ન હોય માં એ વળી હા કરે ના કરે ને આપણે કંઈ થોડી કંઈ આવી કંઈ બધી જાણીતી છે આપણી ના મમ્મી એવું કંઈ નથી હારી છે એવી કંઈ હાવ નથી મને બેનથી વિશેષ રાખે એ તમને ખબર છે બહુ જ સારી છે મારું તો બહુ રાખે સોનલ દીદી કરે એક દી તો જવા દે મમ્મી હું કાલ મમ્મી પૂછ્યા વગર ફોન નથી કરવાનો મમ્મી રાડું દે કે તું પૂછ્યા વગર હું આવા કરે ના મને તો બીક લાગે પછી સંદીપ જમાન કંઈ નક્કી નહીં એમ થાય સોનલે મોકલીને પછી બાધણા કરવા પાછા આવે ને તો આપણે ઉપાડી થઈ પડે હો પાડોશી બધા સાંભળે તો ક્યાંય ના ન રહે તો નથી ખબર ખરાબ લાગીએ એને તો કંઈ નથી રાઈતે બાઈ થતી નિરાઈ થતી દીના બાધે તો આખું માણો ભેગું થઈ જાય તને ખબર છે આપણી શેરીમાં તા બધીમાં પણ સાઈડનું ઘર છે ભલે ને હોય કંઈ થોડા બીએ મમ્મી તું તો બધાથી બીયા જ રાખો આપણે કંઈ થોડા બીએ કાલે જ મને ઓલી પૂછતી હતી શાક લેવા ગઈ હતી ને તો મને કે તમારા દીકરા જલ લઈ લીધું મેં કીધું કે હા જલતા લઈ લીધું તો મને કે સોનલને ઘેર ના જાઉં મેં કીધું કે ના હમણાં બે દિન રોકાવાની છે તો કાંઈ રોકાણી કે નિશાળ છે નિશાળી નથી જતી મેં કીધું ના એ જવાની છે હમણાં છે ને એને શરદી ઉધરસ ને તાવ થઈ ગયા ને હમણાં કે અહીં રોકાણી બે દી આરામ થાય ને એટલે તો કે નાના અહીં હા હું તો છે કે એ આવ્યા હતા બધા અમે જોતા હતા તમે જલ લઈને જતા હતા મેં કીધું જોઈ લે બધી ખબર હોય પંચાયત કેવી કરે બોલી ને રીટા કાકી અરે એ તો એવી છે મમ્મી મને કાલે હું અહીંયા રવેશમાં ઊભી હતી ને તો મને કે લે સોનલ રોકાણી હું તો હા કહીને અંદર જ આવતી રહી મને ખબર હતી કે આ પંચાયતનું ઘર છે
માં એ તો બહુ છે માં એટલે મને બીક લાગે તું કામવારીને કે પણ મને છે ને ફૂલ બીક લાગે સોનલ તને કમેન્ટ કહી દઉં ને પછી જો કંઈ થાય તો મન ન કે તારે ફોન કરવો જ કર તારા ઘરની તારે માહિતી જોતી હોય તો તું ફોન કર ને એને કે એક બેબી જાય તો તને માહિતી મળી જાય પણ તું તારે ઓલે કહી દે તારા પપ્પા તને ખીજાય નહીં જો હું પહેલાં તને કહી દઉં શું કરું મમ્મી તમે આમ કહો ને પછી મારે કેમ કરવું તો પછી એને ફોન હોય માં એમાં શું હોય માં રડવાનું હોય ત્યાં શાંતિથી રહીને તારે હું ઘરની ઓલી કરીને જરૂર છે નથી કરવું આપણે કામવાળી ફોન વળી બાદના કરવા અહીંયા આવે તો મને જરી સારું ન લાગે આપણે ખરાબ લાગીએ તને ખબર છે પછી ભાઈનું મુકાઈ જાય બાદડા થાય કોકને ખબર પડીએ ને જાનવીન કરનારને કહી આવીએ ને તો આપણે એનું પછી માંડી વારવું પડીએ હારું મમ્મી કાંઈ વાંધો નહીં આ તો હું કાલ મમ્મીને પૂછું જો મમ્મી તમને મગજમાં આવે ને પપ્પાને પૂછી જો પપ્પા કહે ને તો હું કામવાળીને બેદી મોકલી તો મને મમ્મી કંઈક તો માહિતી મળે એ ઘરની એટલે મમ્મી હા હું તાર પપ્પાને પૂછી લઈ હો મમ્મી ઘરના એવા બીકણા હે ને મને મારા ઘરની માહિતી જોઈ ના પપ્પાને પૂછીને હું ફોન કરવાની જ છું બસ મમ્મી કાકા બોલા કાકા મને પૂછતા હતા કે તાર મમ્મી પપ્પા શું કરે મેં કીધું કે વાતું કરે ને ભાઈ હું તો કે લે ભાઈ શું કરે મેં કીધું કે ભાઈ હું તો ઘરમાં તારે એમ હું બોલવાની જરૂર હતી શું કામ છે કાકાને એ કે બા છે ને એકલા થામુત કેમથી તાર મમ્મીને કે થામુત કી નાખે આ ફેરા બા કરે એને કે મારી મમ્મી છે ને થાકી ગયા કાનોડો ઉઠ્યો ને તીને છે ને હુવરાવે છે હો એમ કહી દે છે જા બાને જઈને હો મને બોલાવે મને કી જાય મને મારી ચોકલેટ ખાઈ મને રસોડામાં ન જવા દીધી કે પોતું કરું તું ત્યાં ન જાતી મમ્મી એમ કી જાય મને કાકા શું કરવું માલે હમણાં એટલે હું સંદીપને શું છે ભાઈ મારી ઘરવાળી ત્યાં તું બોલ કરે તી વાતું કરતો એ આપણે કંઈ બોલવું નથી હો સાના મુનારીઓ કંઈ બોલવું નથી એને જીમ કરવું ને કરવા દો એને કીધ છે બીજી સોનલ આયરે બોલતા નથી ને તી કીધ છે એમાં અમે શું કરીએ તમે બે માણસ બાઈ થાય બરાબર અમે તો કોઈ બે માણસ ના બાતી બાતી આપણે અરે ના શું કરવા બાતીએ જિંદગીમાં આવ્યા તો બાતવા થોડા આવ્યા તો શાંતિથી રહેવા આવ્યા કા હું ચોકલેટ ખાવી મને કેવું ના આપે હા તને તાર પપ્પા કાલ લઈ દે હો મારી દીકરીને હો ચોકલેટ લઈ દે જા બાને કહીએ કે કાનુડો ઉઠી ગયો ને એટલે મમ્મી છે ને એની પાસે છે હો હા મમ્મી તને ઘરની બાના બહુ આવડે કા આમ કાનોડો ઉઠી ગયો ઘરની આરહોડી હા એની આરહોડી થાકી ગઈ લાવ બે દીથી દવાખાને હતા ને વાતા સોનલની માએ કામ કરાયું હતી તમને લાગે કરાય જ નહીં શું કરવા તું ત્યાં બેહી ગઈ પાટલો મને લાવો કર દો એમ કરતી હાલ જાઓ તમે મને એમ કરતા જાઓ મારે તમારી યાર બોલવું જ નથી નથી બોલ હું તો તને ખાલી કહું કઈ એમ થોડો કહું તને તો પછી તમે મારા ઓલા કરો ત્યાં કામ કરવા બેહી ગઈ એમ કરીને બોલો તી એમ ન બોલતા મને પછી ચીજ સડે હા બાપા નહીં બોલું જાવ સુઈ જાવ તું થાકી હોય સુઈ જા હા હોઈ જાઓ હવે છે ને બાને કોઈ આવ કાનુડો ઉઠી ગયો ને તેની પાસે ન કે વરી રાયડું નાખીએ વરી કે વો ના આવી કરવા દ્યો હા હું તા હોતી